તો મહેસાણાથી સમાચાર. ધરોઈ ડેમની જળ સપાટી 617.61 ફૂટ પહોંચી છે. ધરોઈ ડેમનું જળસ્તર 83.43% પહોંચ્યું છે. ધરોઈ ડેમમાં પાણીની આવક 9,930 ક્યુસેક. ધરોઈ ડેમમાં પાણીની આવક 14,652 ક્યુસેક. ધરોઈ ડેમના 2 દરવાજા 2 ફૂટ અને 2 દરવાજા 3.5 ફૂટ ખોલાયેલા છે. તો મહેસાણાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ઉત્તર ગુજરાતના પણ એ જ પરિસ્થિતિ છે કે મોટાભાગના જળાશયોમાં જળસ્તરનો વધારો થઈ રહ્યો છે. જે ડેમ છે તેમાં આવક પાણીની સતત વધી રહી છે. ડેમનું જળસ્તર વધતા મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાંથી ડેમના દરવાજા ખુલી રહ્યા છે. અરવલ્લીથી સમાચાર. મોડાસા શહેરમાં ધોધમાર વરસાદ. શામળાજીમાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ. મંદિર તરફના માર્ગ પર ભરાયા પાણી. રોડ રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ ગયા છે. તો ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની બેટિંગ છે જે યથાવત જોવા મળી રહી છે. સાબરકાંઠામાં વરસાદ જોવા મળ્યો છે. છોટાઉદેપુર તરફના વિસ્તારમાં પણ મળ્યો. અને હવે અરવલ્લીથી સમાચાર મળી રહ્યા છે. રસ્તાઓ નદી બની ગયા છે. શામળાજીમાં મેઘરાજાની તોફાની બેટિંગ કરતા મંદિર તરફના માર્ગ પર પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. શહેરી વિસ્તાર કે જ્યાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ સારો એવો વરસાદ છે. સમગ્ર અરવલ્લી પંથકની શું પરિસ્થિતિ છે વરસાદને લઈને વધુ માહિતી હાર્દિક પાસેથી મેળવીએ. જી હાર્દિક. હા સિદ્ધાર્થ, જે પ્રકાર બપોર બાદ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે અરવલ્લી જિલ્લામાં, ખાસ કરીને યાત્રાધામ શામળાજી વિસ્તારમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો, જેના કારણે જે શામળાજી મંદિર તરફ જવાનો જે રસ્તો છે તે પાણીમાં ડૂબ્યો છે. અને ખાસ કરીને મોડાસા શહેર વિસ્તારમાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. લગભગ 1 ઇંચ વરસાદ 1 કલાકમાં પડી ચૂક્યો છે. ત્યારે જે બફારા ઉકળાટથી લોકો ત્રસ્ત હતા તેમને રાહત અનુભવી છે. અને ખાસ કરીને જે અંબાજી તરફ જઈ રહેલા ભાદરવી પૂર્ણિમાના મેળા તરફ જઈ રહેલા જે પદયાત્રીઓ છે તેઓ પણ ભીજતા ભીજતા અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે. એટલે કે જિલ્લામાં જે પ્રકારે વરસાદી માહોલ ગઈ સાંજથી જોવા મળી રહ્યો છે તેના કારણે ધોધમાર વરસાદ હાલ જોવા મળ્યો છે. જી હાર્દિક, કયા કયા વિસ્તારો એવા છે કે જ્યાં આગળ ભારે વરસાદ થઈ ગયો છે અથવા જ્યાં આગળ રસ્તામાં પાણી ભરાયેલા છે, લોકોને સાવચેત રહેવાની જરૂર છે? કઈ રીતની પરિસ્થિતિ છે પંથકની હાલમાં? ચોક્કસથી સિદ્ધાર્થ, જે પ્રકારે યાત્રાધામ શામળાજી વિસ્તારમાં જે વરસાદ વરસી રહ્યો છે, મેસો જળાશય 100% ફૂલ થયો છે, ઓવરફ્લો ચાલી રહ્યો છે. તેના કારણે જે વણઝારી વિસ્તાર છે ત્યાંના જે લોકો છે તે લોકો હાલ બહાર નથી નીકળી રહ્યા. 15 જેટલા જે ઘરોના લોકો છે તેમના બાળકો નથી ભણવા જઈ રહ્યા. એટલે કે સતત જે પાણીનો પ્રવાહ ઉપરવાસથી ચાલી રહ્યો છે, જળાશયમાં આવી રહ્યો છે, પંથકમાં વરસાદ પડી રહ્યો છે, તેના કારણે તે વિસ્તારના લોકો પણ હાલ ત્રસ્ત છે. એટલે કે જે નીચાણવાળા વિસ્તારો છે, ભિલોડામાં પંથકમાં પણ હાલ વરસાદ જોવા મળી રહ્યો છે. એટલે કે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી માહોલ છે. જી સિદ્ધાર્થ. આભાર હાર્દિક સમગ્ર માહિતી બદલ. તો મોટાભાગના વિસ્તારો એવા છે અરવલ્લીના કે જ્યાં આગળ વરસાદ અને વરસાદના કારણે જળભરાવની પરિસ્થિતિ થઈ ગઈ છે. તો બનાસકાંઠાના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે દાંતીવાડા ડેમમાં પાણીની આવક યથાવત છે. ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. ડેમના દરવાજા સુધી પાણી આવી જતા તંત્ર દ્વારા લીકેજ ચેકિંગની કામગીરી હાથ ધરાઈ. ડેમના 11 દરવાજામાં લીકેજ માટે ડેમના અધિકારીઓની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાયું. ડેમના તમામ દરવાજા નવા નાખેલા હોવાથી ડેમના અધિકારીઓ દ્વારા લીકેજ ચેકિંગ કરાયું. દાંતીવાડા ડેમમાં પાણીની આવક થતા ખેડૂતોમાં ખુશી. કરીએ જ છે અને બધા ઓપરેટ કરીને બી ચેક કરેલા છે. અને ગેટની અમે આજ બી ચેકિંગ બધી કરી છે, કેમ કે આપણે અહીંયા નવા ગેટ નાખ્યા છે. તો હવે આપણે જે પાણી છે એ ગેટે અડી ગયું છે, તો એના પ્રમાણે હવે આપણે લીકેજ જોઈ શકીએ. તો આજે અમે એ બધા ગેટની લીકેજ ચેક કર્યું છે. સાબરકાંઠાના હિંમતનગરનો હાથમતી જળાશય 100% ભરાતા થયો ઓવરફ્લો થતા ડીપ પર ફરી વળ્યા છે પાણી. ફતેપુરથી મઉ અને ભિલોડાને જોડતા રસ્તાના ડીપ પર પાણી. વાહન ચાલકો જોખમી રીતે વાહનો કરી રહ્યા છે પસાર. સવાલ એ થઈ રહ્યો છે કે કોઈ મોટી ઘટના સર્જાય તો જવાબદાર કોણ? ખેડા જિલ્લામાં સાબરમતી નદીના પૂરના પાણીથી ભારે તારાજી સર્જાય છે. ખેડૂતોના મોંમાંથી કોળિયો છીનવાઈ ગયો છે. ભારે વરસાદ બાદ નદીમાં 2 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને રસિકપુરા ગામમાં ડાંગર, શાકભાજી અને ફૂલોના પાકને ભારે નુકસાન થયું. લાખોનું રોકાણ કરનાર ખેડૂતો હવે વળતર અને સહાયની રાહ જોઈ રહ્યા છે. તો ખેડાના રસિકપુરા ગામે પૂરે મચાવી છે તબાહી. ન્યૂઝ 18 ગુજરાતી પર ખેડૂતોની વ્યથા. ગામની ખેતીના 100% નુકસાન. ડાંગર, કપાસ, શાકભાજીના પાકને નુકસાન. સરકાર ખેડૂતોને 100% વળતર આપે. પાણી ભરાતા ખેતીનો સફાયો થયો. આવતી સિઝન પણ નિષ્ફળ જાય એમ છે. સાબરમતી નદીના પાણી ફરી વળતા રસિકપુરા ગામમાં 100% ખેતીનું નુકસાન છે. ખેતીના પાકોમાં ડાંગર છે, પછી કપાસ છે, ફૂલ છે, શાકભાજીમાં
ભીંડો છે, દૂધી છે, કારેલા છે, માંડવાવાળા બધા ખેતીના પાકો છે, એ બધાને પૂરેપૂરું 100% નુકસાન છે. રજૂઆત અમે સરકારને એવી કરીએ છીએ કે અમારા ગામમાં 100% વળતર આપે અને ખેડૂતોને દરેક વીઘાએ ડાંગર કરીએ તો બી 25 થી 30 હજાર રૂપિયાનો ખર્ચ લાગે છે. માંડવાવાળાને એક વીઘાએ 50 થી 70 હજારનો ખર્ચ લાગે છે. જેમના ભરપાઈ થાય એવી અમે સરકારની જોડે માંગણી કરીએ છીએ. તમામ નુકસાન જ છે. ડાંગરને એવું પાકોનું નુકસાન કરેલું છે. બધું પાણીથી બહુ ખૂબ નુકસાન થયું છે. સરકારે જેટલું પાણી છોડવાનું હતું એથી અધિક પાણી છોડી દીધાથી લગભગ ટોટલી ખેતી સાફ થઈ જઈ છે. પાક નુકસાની હવે આ તો સિઝન તો નહીં જ, પણ બીજી સિઝન લેવાની શક્યતા છે નહીં. હજુ એક માથોડું પાણી ડાંગેરોમાં છે અને અમે કોપ લોન લીધેલી ખેતી કરવા માટે, તે ભરી શકાય એવી પોઝિશન નહીં. સાહેબ, સાબરમતીનું જે પાણી અતિશય વધારે આવવાથી લગભગ ગામમાં તમામ પાક નિષ્ફળ ગયા છે. અને એમાં સાહેબ તમે આ જોઈ શકો છો મારા ભીંડાનું ખેતર. હવે આ ભીંડાનો પાક મારો તૈયાર જ થયો હતો અને પાક મારે લેવાનો જ હતો, અને એ જ એવા ટાઈમે આ પાણી આવી ગયું અને તમામ તમે જોઈ શકો છો તમામ ભીંડા મારા ફેલ થઈ ગયા છે સાહેબ. અને આનું લગભગ મારે 1,25,000 રૂપિયા જેવો એનો મારો ખર્ચો છે સાહેબ. કે આ મેં છે ને 2.5 થી 3 લાખ રૂપિયા મેં કોપ લોન લીધેલી છે સાહેબ, અને કોપ લોનથી મેં આ ખેતીવાડી શરૂ કરી હતી. હવે સાહેબ હું કોપ લોન જ કઈ રીતે ભરીશ ને એ જ એક મારા માટે પ્રશ્ન છે સાહેબ. ખેડા જિલ્લામાં સાબરમતી નદીના પૂરના પાણીએ તો એવા ખેડૂતોને રડાવ્યા કે હવે મોંમાં આવેલો કોરિયો તેમનો છીનવાઈ ગયો. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અત્યારે પહોંચી છે ખેડા તાલુકાના રસિકપુરા ગામે. રસિકપુરા ગામની અંદર અંદાજિત કહી શકાય કે 800 થી વધારે ખાતેદારોની 1000 વીઘાથી વધુ જગ્યા આવેલી છે, અને આ જગ્યાની અંદર શાકભાજી, ડાંગર તેમજ કપાસનો પાક કરવામાં આવ્યો હતો. પરંતુ સાબરમતી પૂરના પાણી તો એવા ફરી વળ્યા કે આ શાકભાજીનો પાક, જેની અંદર ભીંડાનો પાક તૈયાર થયો હતો, પરંતુ પાણી ફરી વળવાના કારણે ખેડૂતનો મોંમાં આવેલો કોરિયો છીનવાઈ ગયો છે. દ્રશ્યો બતાવીશ જે પ્રકારે તમે જોઈ શકો છો તે પ્રકારે આ ભીંડાનો પાક છે કે જે પાક અત્યારે અહીં આગળ જે ભીંડા હતા તે અત્યારે તમે આજે ખેતરમાં તમને જોઈ શકો છો માટી દેખાય છે, પણ માટીની આ ભીંડાનો પાક છે. અને આ પાકની અંદર ખેડૂતે અંદાજિત 1 લાખ રૂપિયા જેટલો ખર્ચો કરી આ ભીંડાનો પાક તૈયાર કર્યો હતો. અને આ તૈયાર કરેલ પાક ઉપર પાણી ફરી વળવાના કારણે અત્યારે તમામ જે પાક છે તે બિસ્માર થઈ પાકની ઉપર પાણી ફરી વળ્યા છે, ને જેના કારણે આ સમગ્ર પાક અત્યારે ખલાસ થઈ ગયો છે. જે પ્રકારે અહીંના ખેડૂતો સાથે જ્યારે ન્યૂઝ 18 ગુજરાતી પહોંચીને વાતચીત કરી ત્યારે જાણવા મળ્યું કે આ ગામની અંદર મુખ્યત્વે ખેડૂતો ખેતી પર નિર્ભર છે. કેટલાક ખેડૂતોની દશા તો એવી હતી કે તેઓએ પોતે વ્યાજે પૈસા લાવી આ પાક કર્યો હતો, અને આ પાકની અંદર પાણી ફરવા વળવાના કારણે આ સમગ્ર પાક નિષ્ફળ ગયો છે. મહત્વની બીજી વાત કરવામાં આવે તો જે પ્રકારે અહીં આગળ જ્યારે ગામજનોને ન્યૂઝ 18 ગુજરાતી ટીમે જ્યારે વાતચીત કરી ત્યારે તેમને જણાવ્યું કે તેમને સરકાર પાસેથી ક્રોપ લોન પણ લીધી હતી, પરંતુ પૂરના પાણી એવી આફત લાવી દીધી કે હવે આ જે પાક જે છે, જે તૈયાર થયેલા પાક પર પાણી ફરી વળ્યા છે, તેની અંદર કોરિયો તો ખાવા નહીં મળે, તે પાક હવે લેવામાં નહીં મળે, પરંતુ આ પાકને બહાર કાઢવા માટે પણ ખર્ચો લાગશે અને આવનાર સિઝનમાં પણ ખેતી ના થાય તે પ્રકારની સ્થિતિ આગળ થઈ છે. ખેડૂતો એક જ માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા યોગ્ય તેનો સર્વે થાય અને તેમને વળતર ચૂકવવામાં આવે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, રસિકપુરા, ખેડા. કચ્છથી સમાચાર મળી રહ્યા છે. નખત્રાણામાં પીએચસી સેન્ટરની તાળાબંધી. નેત્રા ગામે પીએચસી સેન્ટરને લોકોએ માર્યા છે તાળા. દવાઓ, રસીનો પૂરતો જથ્થો ન હોવાથી રોષ છે. 12 થી વધુ ગામ વચ્ચેના પીએચસી સેન્ટરમાં નથી કોઈ સુવિધા. ઓક્સિજનના અભાવથી લોકોનું મોત થવાનો આરોપ. ગામના સરપંચ સહિત સ્થાનિકોએ માર્યા છે તાળા. તો દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. 12 ગામ વચ્ચેના પીએચસી સેન્ટરની આ પરિસ્થિતિ, અને સૌથી વધારે મહત્વની વાત કે જે જરૂરિયાત છે ઓક્સિજન, તે ઓક્સિજનનો જ અભાવ ત્યાં જોવા મળી રહ્યો છે, જેના માટે અનેક વખત પ્લાન્ટને લઈને અલગ વાતો થઈ ચૂકી છે. હાલ રોકાઈશું એક વિરામ માટે.